ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહજી. પ્રકટીકરણના 21મા અધ્યાયમાં હવે આપણે આવ્યા છીએ અને 1-8 વચનો સંપૂર્ણ થયું, સગળું પૂર્ણતા થયેલું બતાવવામાં આવે છે. અને એટલે નવા એક દર્શનનું વર્ણન, નવી વાતો, બધું નવું નવું થઈ ગયેલું દેખાય છે. સંપૂર્ણ થયું એટલે કે નવું દર્શન, નવું આકાશ જોયા, નવી પૃથ્વી જોયા. એટલે કે પહેલું આકાશ હશે તો જ નવું આકાશ થયું, પહેલી પૃથ્વી હશે તો નવી પૃથ્વી થઈ. અને એટલે કે છે કે નવું આકાશ અને નવી પૃથ્વી જોયા, પહેલું આકાશ અને પહેલી પૃથ્વી જતા રહેલા છે. સાથે સાથે પવિત્ર નગર નવું યરૂશાલેમ, એટલે એ યરૂશાલેમ જેની પવિત્રતા બતાવવામાં આવી છે પૃથ્વી પર, જગત પર, ત્યારે પ્રભુ જ્યારે પ્રગટ થશે ત્યારે એક પવિત્ર નગર નવું યરૂશાલેમ બતાવવામાં આવશે. દેવનું મંદિર પણ બતાવવામાં આવશે. ઈશ્વર પોતે એના દોરનાર પ્રભુ હશે અને ત્યાં નવા લોકો, નવી મંડળી, કે જે લોકો શુદ્ધિકરણ થયેલા છે એવા લોકોનું ટોળું, એવું નગર ત્યાં જોવામાં આવશે. પછી મેં નવું યરૂશાલેમ, પવિત્ર નગર, દેવની પાસેથી આકાશમાંથી ઉતરતું જોયું. દેવની પાસેથી ઉતરી આવવું, એ નવી બધી વાતનું વર્ણન અહીંયા જોવા મળે છે. અને એનું ચિત્ર એવું બતાવવામાં આવે છે કે જેમ કન્યા પોતાના વરને સારું શણગારવા મેળવી હોય એ રીતે મંડળી તૈયાર કરેલી હશે. અને જે કન્યાની વાત ને વરની વાત નવા કરારમાં લખવામાં આવી છે કે વર પ્રગટ થશે, કન્યાને લેવા આવશે, ત્યારે અહીં એક એવું દર્શન, નવું યરૂશાલેમ, નવી મંડળી, અને કે છે કે કન્યા સમાન શણગારેલી એવી મંડળી દેખાડવામાં આવશે. બીજું વાત, દેવનો મંડપ ત્યાં હશે. એ નવું યરૂશાલેમ ને મંદિરની સાથે સાથે દેવનો મંડપ કે જ્યાં ઈશ્વરની હાજરી હોય છે, દેવ તેઓની સાથે થશે, તેના લોક થશે. અને એવો એક મંડપ હશે જે મંડપની અંદર દેવ હશે, દેવ પોતે હશે, અને એના પસંદ કરાયેલા લોક કે જેઓ આ સ્થાન માટે નિર્મિત થયેલા છે એવા લોકોનું ટોળું ત્યાં, દેવ તેઓની સાથે રહીને દેવ તેમનો પ્રભુ થશે, માલિક થશે. નવું યરૂશાલેમ બતાવવામાં આવે છે કે તથા એક નવા દેશ તરફનું પ્રયાણ બતાવવામાં આવે છે. હેબ્રીઓનો પત્ર 13મો અધ્યાય અને 14મું વચન, કેમ કે સ્થાયી રહે એવું નગર અહીં આપણને નથી, પણ જે નગર આપણું થવાનું છે તેની આપણે આશા રાખીએ, આકાંક્ષા રાખીએ. જે નવું નગર, નવું યરૂશાલેમ થવાનું છે, નવી એક આશા સાથે, એનું કહે છે કે વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે. અને કહે છે કે એની આપણે અપેક્ષાઓ રાખીએ, એની આશા રાખીએ. અને એટલા માટે આ પુસ્તકની અંદર સુંદર બધા દર્શનનું વર્ણન કર્યું છે પહેલા અધ્યાયથી જ. પણ અહીંયા આ અધ્યાયની અંદર એક સુંદર નવા દર્શનનું વર્ણન કરવામાં આવ્યું છે. ઈશ્વરનું શહેર, એને સુંદર રીતે વર્ણવવામાં આવ્યું છે. ઈશ્વરના લોક, એમને સુંદર રીતે શણગારવામાં આવેલા છે. એટલે સુંદરતા બતાવવામાં આવેલી છે. ઈશ્વરના શહેરને મૂલ્યવાન પથ્થરોથી શણગારવામાં આવેલા છે. અને આકાશી શહેરનું મૂલ્યવાન તો વળી અનોખું છે, એનું વર્ણન અનોખું છે. યોહાન 8 અને 12 મુજબ જેણે પોતાને આ જગતમાં કે છે કે અજવાળા તરીકે પ્રગટ કર્યા, જગતનું અજવાળું હું છું, એ પ્રભુએ અંધકાર દૂર કર્યો, ત્યારે એ જ પ્રભુ સ્વર્ગ લઈને પ્રગટ થશે. સ્વર્ગમાં હોય તેનું અજવાળું કેવું અદ્ભુત હોય, એનો પ્રકાશ કેવો હોય. ત્યાં કહે છે કે સૂર્યપ્રકાશની જરૂર નહીં પડે, ત્યાં કોઈ લાઇટિંગની જરૂર નહીં પડે, કેમ કે જે પ્રભુએ જગતમાં આવીને અંધકાર દૂર કર્યો એ પ્રભુ ત્યાં હશે. ત્યારે કેટલો બધો પ્રકાશ અને અજવાળું ત્યાં હશે. આકાશી શહેરનું ચિત્રનું વર્ણન અહીંયા સંપૂર્ણ શહેરની ટોચ બતાવવામાં આવેલી છે. અને ટોચ સુધી પહોંચવા માટેનું આ દર્શન એક પ્રભુ આપણને આપે છે, બતાવે છે કે આપણે એ નવા સ્વર્ગીય શહેર તરફ જવા અને નવા યરૂશાલેમના ભાગીદાર બનવા માટે, એક નવી મંડળી તરીકે સ્વરૂપ લેવા માટે, આપણી જાતને અહીંયા પૃથ્વી પર તૈયાર કરવા માટે પ્રભુએ કૃપા આપી. શામીન પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચન માટે આભાર. નવા યરૂશાલેમ માટે, નવી મંડળી માટે મારી જાતોને તૈયાર કરો. પ્રકટીકરણના પુસ્તકના દર્શન સમજવા અમારી સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.